Hello students, myself Mayank Mahayavanshi and today we are going to study about measurement of time. In the previous lecture we studied about measurement of length and measurement of mass. We already know about this, but today we are going to study about measurement of time. Time is important, time is money, okay, so we should know how to measure a time. In ancient time, to measure a time, people use the shadow trick. Which trick? Shadow. From the length of shadow people measure a time. બરાબર, શેડોનો યુઝ કરીને આપણે સવારે નીકળીએ તો આપણા શેડોની લેન્થ અલગ હોય, બપોરે શેડોની લેન્થ અલગ હોય અને સાંજે શેડોની લેન્થ અલગ હશે. તો પીપલ જે છે તે ટાઈમના એન્શન્ટ ટાઈમના પીપલ એ શેડોની લેન્થ પરથી ટાઈમ મેઝર કરતા હતા. બરાબર. બટ વોટ અબાઉટ એટ નાઇટ? ફ્રોમ ધ પોઝિશન ઓફ મૂન એન્ડ સ્ટાર પીપલ મેઝર અ ટાઈમ. ઓકે, so in this way ancient time there were no watch but still they measure a time. સવારે નીકળે અને સાંજે આવી જતા હતા ઘરે, એવું નહીં કે ટાઈમ નથી ખબર. બરાબર. So in this way they measure a time. But nowadays there are digital clocks, flash photography. બરાબર. જ્યારે પેન્ડુલમ વોચની સ્ટાર્ટ થઈ ત્યાર પછી વોચ નવી આવતી જ ગઈ. ઓકે, પેન્ડુલમ ક્લોક જોઈ છે તમે? પેન્ડુલમ ક્લોક્સ, બરાબર, કોઈના ઘરે હશે. તો એ પેન્ડુલમ ક્લોક સ્ટાર્ટિંગમાં આવી હતી, પછી આવી ડિફરન્ટ ટાઈપ્સની ક્લોક આપણે પહેરીએ છીએ ક્લોક. પણ સૌથી વધારે એક્યુરેસી જો કોઈની હોય તો એ છે એટમિક ક્લોક. ઓકે, વિચ ક્લોક? એટમિક ક્લોક. ઇન ધ એટમિક ક્લોક the time is regulated by cesium atom. Which atom? Cesium atom. Okay, cesium atom regulate the rate of atomic clock. બરાબર. એની એક્યુરેસી પણ બહુ હાઈ છે. બરાબર. 1 યરમાં 3 માઇક્રોસેકન્ડની જ એરર આવી શકે. ઓકે, એટલી એની એક્યુરેસી છે. આપણે ઘડિયાળ લીધી હોય, બરાબર, તો 2 વર્ષ કે 3 વર્ષમાં બંધ બી થઈ જાય. બરાબર. પણ એમાં તો બહુ માઇનર એરર આવે છે. બરાબર. તો એ એટમિક ક્લોક છે. અને એ જે છે એની એક કોપી, બરાબર, એનપીએલ પાસે છે. એનપીએલ એટલે નેશનલ ફિઝિકલ લેબોરેટરી દિલ્હી. બરાબર. તો ઇન ધીસ વે વી કેન મેઝર અ ટાઈમ. અત્યારે લેટેસ્ટ ટેકનિક્સ છે ફ્લેશ ફોટોગ્રાફી. બરાબર. તમે ક્રિકેટ મેચ જોવો કે નહીં? બરાબર. તો ક્રિકેટ મેચમાં ધોની સ્ટમ્પિંગ કરે છે, કેટલી સ્પીડમાં કરે છે. જો રનિંગ રેસ હોય છે તો એ 100 મીટરની રેસમાં 1 સેકન્ડ, 1 માઇક્રોસેકન્ડ, 1 નેનો સેકન્ડના ટાઈમ માટે એ રેસમાં ફર્સ્ટ અને સેકન્ડ નંબર આવતા હોય છે. બરાબર. તો એ ટાઈમ કેટલો માઇનર હશે, એ ગેપ કેટલો માઇનર હશે. તો એ માઇનર ગેપ માટે એક નવી ટેકનિક છે ફ્લેશ ફોટોગ્રાફી. બરાબર. કેમેરામાં એના ફોટોગ્રાફ્સ પરથી એક ટેકનિક્સ બનાવી છે ફ્લેશ ફોટોગ્રાફી. તો ઇન ધીસ વે વી મેઝર અ ટાઈમ. સો આવી રીતે આપણે લેન્થનું મેઝરમેન્ટ પણ જોયું, માસનું મેઝરમેન્ટ પણ જોયું અને ટાઈમનું મેઝરમેન્ટ પણ જોયું છે. ઓકે, નાઉ ધીસ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એક્યુરેસી એન્ડ પ્રેસિઝન. ઓકે, ધીસ ક્વેશ્ચન will be asked in 2 marks. Okay, explain about accuracy and precision. Okay, તો આપણે પહેલા જોઈએ કે એક્યુરેસી એટલે શું. બરાબર. સો એક્યુરેસીની ડેફિનેશન છે how close the measure value is to the true value of the quantity. Okay, ટ્રુ વેલ્યુની નજીક, બરાબર, મેજર વેલ્યુ કેટલી છે એને શું કહેવાય છે? એક્યુરેસી. ટ્રુ વેલ્યુ. એક એક્ઝામ્પલ આપું તો વધારે ખ્યાલ આવશે. ઓકે, the length of this board is 6.2 meter. This is the true value. I have advanced technique and I measure the length of this board and
the length of this board is 6.2 meter. This is the true value. Okay, and I give the task to one student and he measure this, the length of this board is 6.1 meter. Another students measure the length of same board and the measure value is 7.3 meter, and the third boy, the measure value is 5.5 meter. Okay, so which number is closest to true value? 6.1 meter. So accuracy of first boy is high. બરાબર, ટ્રુ વેલ્યુની નજીક. બરાબર, ટ્રુ વેલ્યુ એટલે આ જે મેં મેઝર કરી છે, એડવાન્સ ટેકનિકથી મેઝર કરી છે અને આ ટ્રુ વેલ્યુ છે, એની નજીક મેઝર વેલ્યુ કેટલી છે એને એક્યુરેસી કહેવાય. બરાબર, ટ્રુ વેલ્યુ આ છે અને મેઝર વેલ્યુ આ છે, આની એક્યુરેસી વધારે કહેવાશે ના. બરાબર, સો ધીસ ઇઝ ધ એક્યુરેસી. બરાબર, ટાઈમ થયો છે, બરાબર, એક્ઝેક્ટ ટાઈમ થયો છે 11:30 અને તમારી વોચમાં બતાવે છે કેટલા? 10:30. ધીસ ઇઝ ધ એક્યુરેસી. આ એક્યુરેસી છે ના. બરાબર, આને એક્યુરેસી નહીં કહેવાય. બરાબર, કારણ કે ટ્રુ વેલ્યુથી ઘણું દૂર છે. નાઉ વોટ અબાઉટ પ્રેસિઝન? પ્રેસિઝન, up to what limit the quantity is measured is called accuracy. Sorry, precision. અહીંયા શું આવશે? accuracy નહીં આવશે, precision. Precision. Okay, up to what limit the quantity is measured is called precision. Okay, this precision is depends on the instruments. Which kind of instrument is used in practical? Okay, the precision is totally depends on instruments. આ જ બોર્ડ ની લેન્થ મેઝર કરવાની છે ને મારી પાસે 3 ડિફરન્ટ ટાઈપ્સના ઇન્સ્ટ્રુમેન્ટ છે. ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એકદમ સસ્તાવાળું છે. This is the cheapest type of instrument and the measure value is 6.1 meter. Okay, then I buy a new instrument which is quite good. Okay, and the measure value is 6.13 meter. Okay, અહીંયા આપણને ડિજિટ પછી એક પોઈન્ટ વધારે મળે છે. So precision is high of second one. થર્ડ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ થોડું સારું છે, એમાં રિઝોલ્યુશન વધારે મળે છે. સો 6.135 મીટર. સો આ ત્રણે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રેસિઝન બેસ્ટ કોનું છે? જો ધીસ વન, બિકોઝ આની લિમિટ વધારે છે, આનું રિઝોલ્યુશન વધારે છે, આમાં ડિજિટ પછી 3 નંબર મળે છે આપણને. સો આને શું કહેવાય છે? પ્રેસિઝન. પ્રેસિઝન એક એક્ઝામ્પલ વધારે આપું છું, વધારે ખ્યાલ આવશે હજુ. એક્યુરેસી એન્ડ પ્રેસિઝન. ઓકે, અત્યારે એક્ઝેક્ટ ટાઈમ થયો છે 12 hours and 5 minutes. ઓકે, અહીંયા મારી પાસે એક વોચ છે, મારા ફાધર પાસે પણ એક વોચ છે અને મારા ગ્રાન્ડફાધર પાસે પણ એક વોચ છે. ફર્સ્ટ ગ્રાન્ડફાધરની વાત કરીએ. My grandfather has this kind of watch. Okay, 12 and કેટલા દેખાય છે તમને? 12 o'clock and 5 minutes or 6 minutes. Okay, in this watch there is only 2 hands, that is hour hand and minute hand. Okay, આ છે ગ્રાન્ડફાધર પાસે. નાવ મારા ફાધર પાસે વોચ છે, એમાં કેવી વોચ છે? ધીસ ઇઝ
This is hour hand, minute hand and second hand. But આમાં ટાઈમ ડિફરન્ટ છે જો. એન્ડ આઈ હેવ ડિજિટલ વોચ. મારી પાસે કેવી વોચ છે? ડિજિટલ. 12:45 minute 30 second and here 3 millisecond. Okay, the resolution is very high, but what about accuracy? Accuracy કોની વધારે છે? ટ્રુ વેલ્યુની નજીક જે હશે તેની એક્યુરેસી વધારે. ઓકે, તો ટ્રુ વેલ્યુની નજીક કોનું છે? આની આ ટ્રુ વેલ્યુ આ છે તો એની નજીક આ છે, તો એક્યુરેસી આની કેવી હશે? હાઈ. આની એક્યુરેસી લો. એટલે એક્યુરેસીનો મિનિંગ તમને ખબર પડી હવે કે ટ્રુ વેલ્યુની નજીક જે હશે એની એક્યુરેસી હાઈ. બટ વોટ અબાઉટ પ્રેસિઝન? પ્રેસિઝન કોનું હોય છે? જેમાં મેક્સિમમ રિઝોલ્યુશન મળે. આમાં તો શું છે જો, અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ. આમાં અવર હેન્ડ, મિનિટ હેન્ડ એન્ડ સેકન્ડ. અને અહીંયા અવર હેન્ડ, અવર પણ બતાવશે, મિનિટ, સેકન્ડ, મિલી સેકન્ડ બતાવશે. સો અહીંયા આપણને શું મળશે? પ્રેસિઝન હાઈ. accuracy low but precision high, accuracy high but precision low. Okay, now the next topic is error. Okay, error. There are two types of error: systematic error and random error. So first we should know about what is systematic error. When the measure value is different from the true value, then systematic error is arise. Okay, it is always one side of error, means એવી એરર કે જે એક જ સાઈડ પર આવે, બોથ સાઈડ પર એક સાથે નહીં આવે. જેમ કે કોઈ વેલ્યુ છે, ટ્રુ વેલ્યુ 10 મીટર, ફર્સ્ટ ટાઈમ મેઝર કરું આવશે 11, સેકન્ડ ટાઈમ મેઝર કરું 11.2, થર્ડ ટાઈમ મેઝર કરું 11.3, 10 થી વધારે જ આવે. નેગેટિવ એરર આવે તો નેગેટિવ જ આવે. ઇટ કેન નોટ બી પોસિબલ બોથ સાઇડ એટ અ વન્સ. બરાબર, એક જ સમયે બંને પોઝિટિવ અને નેગેટિવ નહીં આવે તો એવી એરરને શું કહેવાય? સિસ્ટમેટિક એરર. ફર્સ્ટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર એમાં ફર્સ્ટ ટાઈપ છે. ઓકે, આપણે કંઈક માર્કેટમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા અને એનું કેલિબ્રેશન જ રોંગ હોય, ડિઝાઇનિંગ રોંગ હોય. ઓકે, સો ત્યારે આપણને ઇન્સ્ટ્રુમેન્ટલ એરર આવી શકે. માર્કેટમાં સ્કેલ મળે છે, 50 રૂપીસની પણ મળે છે અને 2 રૂપીસની પણ સ્કેલ મળે છે. બરાબર, તમે હાથ પર બાંધવાની સ્કેલ કંઈક આવતી હતી અમારા ટાઈમ પર, તો 2 રૂપીસ હતી. તો બંને જે છે એમાં શું ડિફરન્સ છે? 2 રૂપીસમાં કેલિબ્રેશન પ્રોબ્લેમ આવી શકે, 0, 1, 2 પછી 3 અહીંયાથી. તો આ સ્કેલથી જ્યારે તમે મેઝર કરશો, બરાબર, તો રીડિંગ ખોટા આવવાના જ છે. સો ધીસ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. બરાબર, તમે થર્મોમીટર બાય કર્યું અને એનું કેલિબ્રેશન જ રોંગ હોય, 1 મિસ થઈ ગયો હોય, કોઈ 96, 97ની જગ્યાએ ડાયરેક્ટ 98 આવી ગયો, તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઓકે, સેકન્ડ વન ઇઝ એક્સપેરિમેન્ટલ ટેકનિક. ઓકે, એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ. બરાબર, ટેકનિક ઇમ્પોર્ટન્ટ છે. કોઈક એક્સપેરિમેન્ટ આપણે કરવાના હોય અને એની ટેકનિક જ મને નહીં ખબર હોય. બરાબર, એ એક્સપેરિમેન્ટની ટેકનિક મને નહીં ખબર હોય, રોંગ ટેકનિક શું તમને કરાવું? બરાબર, તો રીડિંગ રોંગ આવવાના જ છે. બરાબર, એક્સપેરિમેન્ટની ટેકનિક પણ ઇમ્પોર્ટન્ટ છે. અને થર્ડ આવે છે પર્સનલ એરર. આનું કંઈ નહીં થશે. બરાબર, પર્સનલ એરરનું, પર્સનલ એરર, બરાબર, એ તમારી સિમ્પલ કહીએ તો લેઝીનેસને કારણે અરાઇઝ થાય છે. પર્સનલ એરર, પર્સનલ કોઈ ખામી હોય, કોઈને સ્પેક્ટેકલ્સ હોય, નંબરવાળા ચશ્મા વધારે હોય, તો આ ટાઈપની એરર આવે. બીજી આમાં શું છે પ્રોબ્લેમ આવી શકે? લેઝીનેસમાં શું હોય? બરાબર, કે કોઈક ડસ્ટર છે, અહીંયા જો એની લેન્થ મેઝર કરવાની છે, તો એકચ્યુઅલ મેથડ શું છે કે પરપેન્ડિક્યુલરલી મેઝર કરવાનું આવશે તમારે.
you have to measure the length of this duster perpendicularly like this, but due to laziness you measure the value of the duster or the length of the duster like this. લેઝીનેસને કારણે આમ મેઝર કર્યું, દૂરથી જ મેઝર કર્યું, અથવા અહીંયા આગળ મૂક્યું છે કશે અને અહીંયાથી જ કીધું સર અહીંયાથી હું ચેક કરું બરાબર જ છે, તો ઇટ મે બી કોઝ ઓફ પર્સનલ એરર. ઓકે, સો આ ટાઈપની સિસ્ટમેટિક એરર છે, બરાબર. એક્સપેરિમેન્ટલ ટેકનિકમાં એક બીજું પણ એક્ઝામ્પલ હું આપી શકું કે થર્મોમીટર જે છે, બરાબર, તેનાથી શું મેઝર થાય, આપણો ફીવર કેટલો છે, બરાબર. થર્મોમીટરને આમ હાથમાં પકડી લીધું છે અને સરને કીધું કે નથી, મને તો કોઈ તાવ નથી. આ પરફેક્ટ ટેકનિક છે? ના, બરાબર. થર્મોમીટરને પ્રોપરલી માઉથમાં અથવા તો અહીંયા પણ મૂકવામાં આવે છે, બરાબર, તો જ પરફેક્ટલી તમારા બોડીનું ટેમ્પરેચર મેઝર થાય. તો આ એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ પણ શીખવી અગત્યની છે. એક મજાની વાત છે, બરાબર. એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ, જો હાર્ટબીટ ચેક કરવું હોય તો અહીંયાથી કોઈ ચેક કરે, બરાબર, બરાબર. અહીંયાથી જો ભૂલમાં ચેક થઈ ગયું તો હાર્ટબીટ નહીં મેઝર થાય, બરાબર. તો એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ પણ આવડવી જોઈએ. ટેકનિક્સ ઇઝી અને પ્રોપર હોવી જોઈએ. એન્ડ અનધર વન ઇઝ રેન્ડમ એરર. ઓકે, રેન્ડમ એરર. આ જે સિસ્ટમેટિક એરર છે તેને રિમૂવ કઈ રીતે થાય, તો ઇન્સ્ટ્રુમેન્ટ સારામાંના લઈ આવો, એક્સપેરિમેન્ટ ટેકનિક્સ સુધારો, જેમને નોલેજ છે એમની પાસેથી શીખો, અને પર્સનલ એરરને રિમૂવ કરવા માટે પોતે જ થોડુંક એક્ટિવનેસ રાખો, બરાબર, કે એની અંદર કોઈક એરર નહીં આવે. હવે આપણે જોવાના છે રેન્ડમ એરર. ધીસ એરર ઇઝ અનપ્રેડિક્ટેબલ. વી કેન નોટ પ્રેડિક્ટ અબાઉટ ધીસ the random error. At the same time it may be positive or negative. એકવાર રીડિંગ લીધું તો આવશે 10 નું 9, એ જ સમય પછી રીડિંગ લીધું 11 પણ આવી શકે. પોઝિટિવ એન્ડ નેગેટિવ એરર અરાઇઝ એટ ધ સેમ ટાઈમ, that is random error. This error is caused by temperature, pressure and another aspects of atmosphere. ઓકે, આ રેન્ડમ એરર રાઇઝ થવાના રીઝન છે. એક એક્ઝામ્પલ આપું તમે રીડિંગ લેવા માટે. અહીંયા વિન્ડો પાસે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રેક્ટિકલ કરતા છે, બરાબર. પવન આવશે અને તમારા રીડિંગ ગયા આમ, બરાબર. એટ ધ સેમ ટાઈમ એ જ ફ્લો આવશે પવનનો અને રીડિંગ આમ ગયા, બરાબર. 2 સેકન્ડના ડિફરન્સમાં રીડિંગ ચેન્જ થઈ ગયા. ધીસ ઇઝ રેન્ડમ એરર. ટેમ્પરેચર કોઈક વાર હાઈ થઈ જાય, કોઈક વાર લો થઈ જાય, તો પણ આ ટાઈપની એરર આવી શકે. સો આપણે જોયું ફર્સ્ટ મેઝરમેન્ટ ઓફ ટાઈમ, દેન એક્યુરેસી એન્ડ પ્રેસિઝન. યાદ છે ને, એક્યુરેસી અને પ્રેસિઝન ભૂલતા નહીં, બરાબર. અને થર્ડ છે એરર, સિસ્ટમેટિક એરર એન્ડ રેન્ડમ એરર. ઓકે, થેન્ક યુ.